નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય ભાગ 1 પ્રકરણ 4 આમનોંધ. આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 13ના આર્થિક વ્યવહારોની આમનોંધ કરતા શીખવાનું છે. પ્રશ્ન નંબર 13 આ મુજબ છે: શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારોની આમનોંધ લખો. આમનોંધનું શીર્ષક આ રીતે આવશે: શ્રી શાહ ટ્રેડર્સના ચોપડે આમનોંધ. અને આમનોંધ તૈયાર કરવા માટે 5 કોલમ તૈયાર કરવાની રહે છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે તે તમારે તમારી નજર સમક્ષ રાખવો અને હું દરેક વ્યવહાર વાંચતો જાઉં અને તેની આમનોંધ શીખવતો જાઉં ત્યારે દરેક આર્થિક વ્યવહાર તમારે સાથે સાથે વાંચવી અને સમગ્ર રકમ નજર સમક્ષ રાખવી જરૂરી છે. તો જ સમગ્ર આમનોંધ સરળતાથી સમજાશે. તો હવે જુલાઈ 2014ની તારીખ 1નો વ્યવહાર આપેલ છે રકમમાં. તો 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક અને ₹5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં લેણું કે મિલકત આવે તો ઉધાર, અને જો દેવું આવે તો તેના ખાતે જમા કરવામાં આવે છે. અને આ સમગ્ર રકમ માલિક આપનાર હોવાથી બાકીની રકમ મૂડી ખાતે જમા કરવામાં આવે છે. તો 50,000 રોકડા લાવીએ છીએ તો રોકડા આવે તો ઉધાર, તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતે ઉધાર 50,000. દેવાદારો લેણું છે માટે તેના ખાતે ઉધાર 20,000. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. આમ કુલ 80,000 રકમ ઉધાર થાય છે. પરંતુ લેણદારો 5,000ના છે, દેવું છે અને દેવા ખાતે જમા થાય તે સિદ્ધાંત અનુસાર લેણદારો ખાતે જમા 5,000 થશે. કુલ 80 ઉધાર થયા, તેમાંથી 5,000 જમા થયા તો હવે બાકીના 75,000 જમા કરવાના થાય. કારણ કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર અને જમા સરખી રકમ હોવી જોઈએ. તો બાકીના જે 75,000 છે તે મૂડી ખાતે જમા કરવામાં આવશે, કારણ કે આ સમગ્ર રકમ માલિક આપનાર છે તેમ ગણી શકાય. ત્યાર પછી તારીખ 2નો વ્યવહાર જોઈએ તો વિજયા બેંકમાં ₹20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. કલ્પના કરો તો વિજયા બેંક આ 20,000 લેનાર છે, તેથી તેના ખાતે ઉધાર. અને આ 20,000 રોકડ રકમ ધંધામાંથી જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતે જમા થશે. તો આમનોંધ આ રીતે થશે: વિજયા બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, અનુક્રમે 20,000 અને 20,000. ત્યારબાદ તારીખ 3નો વ્યવહાર છે, તેમાં જરૂરી ગણતરીની જરૂર પડશે માટે અહીં સરવાળો આગળ લઈ ગયા. અને નવા પેજ પર આપણે વ્યવહાર નંબર 3ની ગણતરી જોઈએ તે પહેલાં રકમમાં ધ્યાન રાખજો. ₹20,000નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો વેપારી વટાવ સમગ્ર રકમ પર ગણાય છે, જ્યારે રોકડ વટાવની ગણતરી છે તે જે રકમની ચૂકવણી થાય તેના પર જ ગણવામાં આવે છે. તો તેની ગણતરી કઈ રીતે થાય તે આપણે અહીં સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌ પ્રથમ કુલ માલ 20,000 છે, તેની ખરીદી થાય છે. તો આ 20,000ને ખરીદી ગણી શકાય નહીં, કારણ કે વેપારી વટાવ બાદની રકમને જ ખરીદી કે વેચાણ ગણી શકાય. તે સિદ્ધાંત અનુસાર અહીં 10% વેપારી વટાવની રકમ બાદ કરતાં 2,000 બાદ થશે. 18,000 જે રકમ મળે છે તેને હવે ખરીદી ગણી શકાય. આમાંથી અડધા નાણાંની ચૂકવણી થાય છે, જ્યારે અડધો માલ છે તે ઉધાર છે. અને જ્યારે ઉધાર માલ હોય
ત્યારે વ્યક્તિનું ખાતું ઉદ્ભવે અને ઉદ્ભવે જ તે સિદ્ધાંત અનુસાર અહીં 9,000 સુમૂલનું ખાતું ઉદ્ભવશે. બાકીના જે 9,000 છે તેની ચૂકવણી થાય છે. એ ચૂકવણી પર રોકડ વટાવની ગણતરી થઈ શકે, માટે તેને વટાવપાત્ર રકમ કહી શકાય. અહીં 10% લેખે રોકડ વટાવની ગણતરી કરીએ તો 900 રૂપિયા આવશે, જે મળેલ વટાવ છે. કારણ કે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે 9,000 ચૂકવવાના છે, તેને બદલે આપણે 10% વટાવ વેપારી આપણને આપે છે, માટે આપણા માટે આ મળેલ વટાવ છે, માટે આપણે તેને ચૂકવવા પાત્ર રકમ થશે 8,100. હવે જ્યાં 9,000 ચૂકવવાના છે ત્યાં 8,100 ચૂકવવામાં આવે તો 900નો લાભ થયો ગણાય, તે આપણે સ્વાભાવિકપણે સમજી શકીએ તેમ છીએ. તો આ લાભ છે તેને મળેલ વટાવ તરીકે ગણવામાં આવે છે. જ્યારે 8,100 ચેકથી ચૂકવ્યા તો તેની સામે બેંક ખાતું ઉદ્ભવશે, કારણ કે તેનો વ્યવહાર બેંકમાં થશે. અહીં ખરીદીથી માલ આવે તો ઉધાર, સુમૂલ આપનાર છે તેથી તેના ખાતે જમા, મળેલ વટાવ ઉપજ છે તેથી તેના ખાતે જમા, અને તેવી જ રીતે બેંક આપણા વતી આ રકમ ચૂકવનાર થશે, આપનાર થશે, તેથી તેના ખાતે પણ જમા. તો સરવાળો આગળ લાવી અને આપણે વ્યવહાર નંબર અથવા તારીખ નંબર 3નો વ્યવહાર જોઈએ તો આમ નોંધ આ રીતે થશે. ખરીદ ખાતે સમગ્ર રકમ ઉધાર થશે, એટલે કે 18,000 ઉધાર. તે સુમૂલ ખાતે જમા 9,000, તે બેંક ખાતે જમા 8,100 અને તે મળેલ વટાવ ખાતે જમા 900 થશે. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 4, 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું અને તેના લારી ભાડાના 100 રોકડેથી ચૂકવ્યા. કોઈપણ મિલકતની ખરીદીનો ખર્ચ તેની કિંમતમાં ઉમેરાઈ જાય તે બાબત આપણે મિલકતના વ્યવહારો શીખતી વખતે સમજી ગયા છીએ. તો અહીં પણ 15,000નું ફર્નિચર છે, તેમાં 100 લારી ભાડાના ઉમેરતા ફર્નિચરની કિંમત 15,100 થશે. ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર, તે સિદ્ધાંત અનુસાર ફર્નિચર ખાતે ઉધાર 15,100 થશે. જેમાંથી 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ આપનાર છે, શાખ પર આપનાર છે, તેથી તેના ખાતે 15,000 જમા થશે. જ્યારે લારી ભાડાના રોકડા ચૂકવ્યા છે, રોકડ જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર ₹100 જમા થશે. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તે પહેલાં અહીં પેજ પૂર્ણ થાય છે. સરવાળો આગળ લઈ ગયા, તે સરવાળો નવા પેજમાં આગળ લાવવામાં આવશે. ત્યાર પછીની તારીખનો વ્યવહાર જોઈએ તો તારીખ 5, ₹3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. સુમૂલ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે માલ આવે છે અને સુમૂલ આપનાર છે. અહીં સુમૂલને માલ પરત કરીએ છીએ ત્યારે સુમૂલ લેનાર થાય છે, તેથી સુમૂલ ખાતે ઉધાર થશે અને ખરીદેલો માલ પરત કરતા માલ જાય, તેથી ખરીદ માલ પરત ખાતે તે રકમ જમા કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે. સુમૂલ ખાતે ઉધાર 3,000, તે ખરીદ માલ પરત ખાતે જમા 3,000. ત્યારબાદ આર્થિક વ્યવહારની જે તારીખ છે તે 6, તેમાં એક જરૂરી ગણતરીની જરૂર રહે છે. સૌપ્રથમ રકમ જોઈએ, તમે પણ રકમમાં ધ્યાન રાખશો. રાજશ્રીને ₹12,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો, અડધી રકમ ચેકથી મળી. તો અહીં સમગ્ર માલ જોઈએ તો માલ છે ₹12,000નો. 10% વેપારી વટાવ બાદની જે રકમ આવે, એટલે કે 1,200 રકમ બાદ કરતાં જે રકમ આવે તેને જ ખરીદી કે વેચાણ ગણાય. અહીં વેચાણ છે, માટે ₹10,800ને વેચાણ ગણી શકાય. અહીં અડધો માલ ઉધાર છે, અડધો રોકડ વ્યવહાર છે, તેથી અડધો માલ ઉધાર 5,400 અને ત્યાં વ્યક્તિનું ખાતું ઉદ્ભવે. અહીં વ્યક્તિ રાજશ્રી છે. જ્યારે 5,400ની ચૂકવણી થાય છે અને આ જે ચૂકવણીની રકમ છે તે વટાવપાત્ર રકમ છે, એટલે કે અહીં રોકડ વટાવ ગણી શકાય. 10% લેખે રોકડ વટાવ ગણતા તે રકમ આવશે 540, જે આપેલ વટાવ ગણાય. કારણ કે જ્યારે આપણે વેચાણ કરીએ છીએ ત્યારે ગ્રાહકને વટાવ આપીએ છીએ, માટે આ ખર્ચ ગણાય, તેથી આપેલ વટાવ.
અને આ વટાવ બાદની રકમ જોઈએ તો તેની ચેકથી ચૂકવણી થઈ છે। આ રકમ આપણને ચેકથી મળે છે। કેટલા મળે છે? તો કે 4860 અને તેની સામે બેંકનું ખાતું ઉદ્ભવશે। અહીં નામાના સિદ્ધાંત અનુસાર કયું ખાતું ઉધાર અને જમા થાય તે પણ જોઈ લઈએ તો વેચાણથી હંમેશા માલ જાય તો જમા। જ્યારે રાજશ્રી અડધો માલ ઉધાર લેનાર છે, તેથી તેટલી રકમ પૂરતી તેના ખાતે તે રકમ ઉધાર થશે। ત્યારબાદ આપેલ વટાવ ખર્ચ ગણાય ઉધાર અને બેંક આપણા વતી લેનાર થશે, તેથી બેંક ખાતે ઉધાર। તો આમ નોંધ આ રીતે થશે। રાજશ્રી ખાતે ઉધાર ₹5400, બેંક ખાતે ઉધાર 4800, આપેલ વટાવ ખાતે ઉધાર 540, બેંક ખાતે ઉધાર 4860 થશે। એટલે આ રીતે। ત્યારબાદ વેચાણ ખાતે જમા ₹10800, ફરીથી સમગ્ર રકમ જોઈ લઈએ। રાજશ્રી ખાતે ઉધાર 5400, બેંક ખાતે ઉધાર 4860, આપેલ વટાવ ખાતે ઉધાર 540, તે વેચાણ ખાતે જમા 10800। ત્યારબાદ સરવાળો આગળ લઈ ગયા। બંને બાજુ સરવાળો અનુક્રમે 1,46,900 આવશે, જે નવા પેજ ઉપર આગળ લાવવામાં આવશે। તે પહેલાં તારીખ 8નો વ્યવહાર છે તેમાં પણ જરૂરી ગણતરી રહેલી છે। તો મહેન્દ્રને ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો। અહીં સ્પષ્ટતા કરેલ છે કે રોકડેથી વેચ્યો તો સમગ્ર વ્યવહાર રોકડ વ્યવહાર છે, તો અહીં વ્યક્તિનું ખાતું ઉદ્ભવશે નહીં। માલ 15,000નો છે, વેપારી વટાવ બાદની રકમને જ ખરીદી કે વેચાણ ગણાય। અહીં આપણે વેચાણ કરેલ છે માટે 15,000માંથી 1500 વેપારી વટાવ બાદ કરતા જે રકમ 13,500 મળે તેને વેચાણ ગણી શકાય। અહીં સમગ્ર રકમ પર રોકડ વટાવ ગણવામાં આવશે, કારણ કે સમગ્ર વ્યવહાર રોકડ વ્યવહાર છે, માટે 10% રોકડ વટાવ 1,350। વેચાણ પર હંમેશા આપેલ વટાવ હોય, માટે આ વટાવ આપેલ વટાવ કે ખર્ચ ગણાશે। જે રકમ બાદ કરતા જે રકમ મળે તે ચૂકવણીની રકમ છે। રોકડેથી ચૂકવણી થાય છે એટલે કે આપણને તેટલી રકમ રોકડેથી મળે છે, જે રકમ 12,150 છે। તો રોકડ આવે તો ઉધાર। આ સિદ્ધાંત અનુસાર આ ત્રણેય ખાતામાંથી કયા ખાતા ઉધાર અને જમા થશે તે જોઈ લે। વેચાણથી માલ જાય તો જમા, આપેલ વટાવ ખર્ચ છે તેથી ઉધાર, રોકડ આવે છે તેથી ઉધાર। એટલે કે આમ નોંધ આ રીતે થશે। સરવાળો આગળ લાવ્યા પછી તારીખ 8 રોકડ ખાતે ઉધાર 12,150, આપેલ વટાવ ખાતે ઉધાર 1,350, તે વેચાણ ખાતે જમા ₹13,500। આ રીતે આમ નોંધ થશે। ત્યાર પછી તારીખ 10નો વ્યવહાર જોઈએ તો ઘર વપરાશ માટે ₹300નો માલ અને ₹200 રોકડા લઈ ગયા। ઘર વપરાશ કે અંગત ઉપયોગ માટે કોઈ પણ માલ કે મિલકત કે રકમ લઈ જવામાં આવે તેને ઉપાડ ગણવામાં આવે છે, તેથી ઉપાડ ખાતે સમગ્ર રકમ ઉધાર થશે। તે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા અને અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા કરવાનો રિવાજ છે, તો તે સિદ્ધાંત અનુસાર આમ નોંધ આ રીતે બનશે। ઉપાડ ખાતે ઉધાર 500, ખરીદ ખાતે જમા 300, કારણ કે 300નો માલ લઈ ગયા, અને રોકડ જાય છે 200, તે રોકડ ખાતે જમા 200। ત્યારબાદ તારીખ 11નો વ્યવહાર જોઈએ તો માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી ₹200 ચૂકવ્યા। પેકિંગ માટે જે કાંઈ પણ ખર્ચ કરવામાં આવે તે ધંધાનો ખર્ચ છે, જેને પેકિંગ ખર્ચ ગણાય। ખર્ચ ખાતે હંમેશા ઉધાર આવે અને તે રકમ રોકડેથી ચૂકવેલ છે, માટે રોકડ જાય તો જમા। તે સિદ્ધાંત અનુસાર અહીં રોકડ ખાતે જમા કરવામાં આવશે। આમ નોંધ આ રીતે આવશે। પેકિંગ ખર્ચ ખાતે ઉધાર ₹200, તે રોકડ ખાતે જમા 200। ત્યાર પછી આગળ જોઈએ તો તારીખ 12નો વ્યવહાર પગાર અને મજૂરીના ₹2,000 ચેકથી ચૂકવ્યા। પગાર અને મજૂરી પણ ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર, તેથી પગાર અને મજૂરી ખાતે ઉધાર આવશે। તે રકમ ચેકથી ચૂકવેલ છે, માટે બેંક ખાતે જમા આવશે। રકમ અનુક્રમે જોઈએ તો 2,000 અને 2,000। ત્યારબાદ ફરીથી પેજ પૂર્ણ થતાં સરવાળો
આગળ લઈ જઈએ અને ત્યારબાદ તે જ સરવાળો નવા પેજ પર આગળ લાવવામાં આવશે. ત્યારબાદ તારીખ 13નો વ્યવહાર જોઈએ તો તમે પણ રકમ સાથે વાંચજો. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી ₹300ની ઘાલખાધ પડી અને બાકીની રકમ મળી. તો રાજશ્રી પાસે કેટલા લેણા હતા તે આપણે ચેક કરવું પડે. તો આગળનો વ્યવહાર છે તેમાં રાજશ્રી પાસે 5,400 લેણા હતા તે તમે જોઈ શકો છો. તેમાંથી 300ની ઘાલખાધ પડી અને બાકીની રકમ રોકડેથી મળે છે, એટલે કે 5,100 રોકડા આવે છે. તો તે રકમ રોકડ ખાતે ઉધાર થશે, એટલે કે તારીખ 13ના વ્યવહારમાં રોકડ ખાતે ઉધાર 5,100. ઘાલખાધ ખર્ચ કે નુકસાન કહેવાય, તેના ખાતે ઉધાર પણ 300 અને રાજશ્રી છે તે આપનાર છે તો સમગ્ર રકમ રાજશ્રી ખાતે જમા થશે. એટલે કે આમ નોંધ આ રીતે આવશે: ઘાલખાધ ખાતે ઉધાર 300, રોકડ ખાતે ઉધાર 5,100, તે રાજશ્રી ખાતે જમા 5,400. ત્યારબાદ તારીખ 14નો વ્યવહાર જોઈએ તો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી ₹25,000ની 12%ના વ્યાજની લોન લીધી. કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે તો ધંધામાં રોકડા આવે, પણ જો તમે બેંકમાંથી લોન લ્યો છો તો તેનો વ્યવહાર બેંક સાથે જ થાય છે. એટલે કે તે રકમ આપણા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે આ રકમ આપણું બેંક ખાતું આપણા વતી લેનાર થશે. એટલે કે આ રકમ બેંક ખાતે ઉધાર થશે અને લોન છે તે ધંધાનું દેવું છે. એક્સિસ બેંક આપનાર છે, તેથી તેના ખાતે તે રકમ જમા થશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર ₹25,000, તે એક્સિસ બેંકની લોન ખાતે જમા ₹25,000. ત્યારબાદ તારીખ 15નો જો વ્યવહાર જોઈએ તો તમે પણ રકમ સાથે વાંચજો. આગમાં ₹2,000નો માલ નાશ પામ્યો, જેમાં વીમા કંપનીએ ₹1,500નો દાવો મંજૂર કર્યો અને જે આગથી બળી ગયેલ માલ હતો તે ખરાબ માલ વેચતા ₹200 પણ ઉપજ્યા. તો આમ કુલ માલની જાવક 2,000 છે. આગથી બળી ગયેલ માલ છે. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા કરવાનો રિવાજ છે. તેથી ખરીદ ખાતે આ સમગ્ર રકમ 2,000 જમા થશે. જ્યારે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે, તેથી ₹1,500 વીમા કંપની પાસે લેણા થશે. લેણા ખાતે ઉધાર થાય તે સિદ્ધાંત અનુસાર વીમા કંપની ખાતે 1,500 ઉધાર થશે. ₹200 રોકડા ઉપજ્યા, રોકડ આવે તો ઉધાર, તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતે 200 ઉધાર થશે. કુલ માલ 2,000નો હતો, તેમાંથી 1,500 વીમા કંપની પાસેથી મળશે. 200 રોકડા ઉપજ્યા, તો હવે ₹300નું નુકસાન ગયું ગણાય. તો આગથી નુકસાન ખાતું ઊભું કરી અને નુકસાન ખાતે ઉધાર થાય તે સિદ્ધાંત અનુસાર ₹300 આગથી નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. તો આમ નોંધ આ રીતે તૈયાર થશે: વીમા કંપની ખાતે ઉધાર ₹1,500, રોકડ ખાતે ઉધાર 200, આગથી નુકસાન ખાતે ઉધાર 300. તે આગથી બળી ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા કરતા તે રકમ ખરીદ ખાતે જમા થશે 2,000. ત્યાર પછી તારીખ 16નો વ્યવહાર: પુત્રની જિંદગીનું વીમા પ્રીમિયમ 450 અને આગનું વીમા પ્રીમિયમ ₹550 બંને ચેકથી ચૂકવ્યા. પુત્રના જિંદગીનું વીમા પ્રીમિયમ માલિકનો અંગત ખર્ચ ગણાય, તેથી તે રકમ ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવશે. જ્યારે વીમા પ્રીમિયમ આગનું છે તે ધંધાનો ખર્ચ ગણાય, તેથી તે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરવામાં આવશે અને સમગ્ર રકમ ચેકથી ચૂકવેલ છે, માટે તે રકમ બેંક આપનાર થશે, તેથી બેંક ખાતે જમા થશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: ઉપાડ ખાતે ઉધાર ₹450, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550, તે બેંક ખાતે જમા 1,000. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 18, નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે 250માં વેચી દીધી. જે માલ નમૂના તરીકે માલિકને મફત મળે છે તે બિનઆર્થિક વ્યવહાર છે, તેની નોંધ થતી નથી, પરંતુ તે માલ વેચો છો તે આર્થિક વ્યવહાર છે. તેથી તેટલી રકમ રોકડ મળે છે, એટલે રોકડ ખાતે ઉધાર આવશે અને વેચાણ
ગણાશે, તેથી વેચાણ ખાતે જમા આવશે. તો આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર ₹250, તે વેચાણ ખાતે જમા ₹250. ત્યાર પછી આગળ જોઈએ તો તારીખ 20નો વ્યવહાર. રાજશ્રી પાસેથી ઘાલખાદ પરતના ₹100 મળ્યા. તમે તારીખ 13નો વ્યવહાર જો તો રાજશ્રી પાસે લેણા હતા 5400. રાજશ્રી પાસે 5400 લેણા હતા અને ઘાલખાદ પડતા સમગ્ર રકમ તેના ખાતે જમા કરવામાં આવી. તેથી હવે રાજશ્રી સાથે કોઈ લેણદેણનો સંબંધ નથી. તેમ છતાં તેની સ્થિતિ સુધરતા તે ઘાલખાદની રકમ પરત આપે છે. તો તે આપનાર છે તે સમજી તે રકમ રાજશ્રી ખાતે જમા કરવાની થશે નહીં, કારણ કે હવે તેની સાથે કોઈ લેણદેણનો સંબંધ નથી. તો ઘાલખાદ તરીકે જે નુકસાન માંડી વાળેલ છે તે હવે પરત મળતા તેને ઉપજ કે નફો ગણવામાં આવશે. તેથી ઉપજ ખાતે તે રકમ જમા કરવામાં આવશે અને તેટલા રોકડા મળેલ છે, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર ₹100, તે ઘાલખાદ પરત ખાતે જમા ₹100. ત્યારબાદ આગળ જોઈએ તો સરવાળો આગળ લઈ ગયા. અનુક્રમે 1,96,850 જે નવા પેજ પર આગળ લાવવામાં આવશે. અને ત્યારબાદ તારીખ 25નો વ્યવહાર તમે પણ રકમ સાથે વાંચજો. એક્સિસ બેંકની લોન પર ₹250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. તો આ વ્યાજ આપણે રોકડેથી ચૂકવેલ નથી, બેંકે જ બેંકમાંથી વસૂલ કરેલ છે. એટલે કે આપણા વતી બેંક જ ચૂકવનાર છે, આપનાર છે. તેથી તે રકમ બેંક ખાતે જમા થશે. જ્યારે લોન વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય, તેથી તેના ખાતે ઉધાર થશે. એટલે કે લોન વ્યાજ ખાતે ઉધાર થશે. તો આમ નોંધ આ રીતે આવશે: લોન વ્યાજ ખાતે ઉધાર ₹250, તે એક્સિસ બેંકની લોન ખાતે જમા ₹250. અહીં બેંક ખાતે પણ જમા કરી શકાય અને અથવા એક્સિસ બેંકની લોન ખાતે તે રકમ જમા થશે. એટલે કે તેટલું દેવું આપણું વધે છે અને આ રકમ બેંક ચૂકવી દે તો તે રકમ બેંક ખાતે પણ જમા કરી શકાય. ત્યારબાદ આગળ જોઈએ તો તારીખ 28નો વ્યવહાર. અંગત મકાન ધોળવાનો ખર્ચ ₹2000. ધોળવાનો એટલે કે રંગ રોગાન કરવાનો ખર્ચ, કલર કામ કરવાનો ખર્ચ. તો અંગત મકાન છે તે માલિકનો અંગત ખર્ચ છે, જે ઉપાડ ખાતે નોંધાય. જ્યારે દુકાન ધોળવાનો એટલે કે તેનો રંગ રોગાન કરવાનો ખર્ચ ₹1000 થયો, જે પેઢીનો પરચુરણ ખર્ચ ગણાવી શકાય. તો આમ નોંધ આ રીતે થશે: ઉપાડ ખાતે ઉધાર ₹2000, દુકાન ખર્ચ કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર ₹1000. સમગ્ર રકમ રોકડેથી ચૂકવાય, રોકડ જાય તો જમા. તે સિદ્ધાંત અનુસાર ₹3000 રોકડ ખાતે જમા થશે. ત્યારબાદ આ પ્રશ્નનો અંતિમ આર્થિક વ્યવહાર. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ₹2000 ચેકથી ભરી. તમે કોઈ પણ પ્રકારની ડિપોઝિટ ભરો, તે ડિપોઝિટ તેની સાથેનો આર્થિક વ્યવહાર કે કોઈ કરાર પૂર્ણ થાય ત્યારબાદ તે ડિપોઝિટની રકમ ભવિષ્યમાં પરત મળવા પાત્ર હોય છે. એટલે કે આ રકમ લેણી રકમ હોય છે અને લેણા ખાતે હંમેશા ઉધાર થાય. તે સિદ્ધાંત અનુસાર કોઈ પણ ડિપોઝિટ ખાતે તે રકમ ઉધાર થાય છે અને તે રકમ આપણે ચેકથી ભરેલ છે, બેંક આપનાર છે, તેથી તે રકમ બેંક ખાતે જમા થશે. એટલે કે ડિપોઝિટ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા આ રીતે આમ નોંધ થશે. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર ₹2000, તે બેંક ખાતે જમા ₹2000 અને ત્યારબાદ અંતિમ સરવાળા. અને આ સરવાળા કર્યા બાદ અહીં આપણો પ્રશ્ન સમજવાનો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 13ના તમામ આર્થિક વ્યવહારો અંગેની આમ નોંધ તમને આવડી ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં હું પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.